હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે બપોરના અને સવારના વચના 12 અને થયું છે હજી તો મારું ગુડ મોર્નિંગ. ત્યાં તો પકડાવી દીધો મોબાઈલ. કરો ચાલુ બ્લોક કરી અહીંયા ઇસ્ત્રી કરવા માંડ્યા. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને ઘણા દિવસે પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે આજે, કારણ કે હમણાં આપણે થોડા કામમાં બિઝી હતા એટલે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળતો નહોતો. તો કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. અને વાગી ગયા છે બપોરના 12 વાગે. આ લોકોનું ગુડ મોર્નિંગ થયું છે. એ લોકોને છે આજે છુટ્ટી, તો 2 જણ છે ઘરે. તો 12 વાગે ગુડ મોર્નિંગ થયું ને 12 વાગે કીધું કે બ્લોગ બનાવો. તો કે સવારમાં તો બ્લોગ ક્યારે હોય? સવારથી જ સ્ટાર્ટ કરવાનો હોય ને. અને આપણે આપણા રૂટીનના કામમાં જોડી ગયા છીએ. રૂટીનનું બીજું બધું કામ હતું એ તો આપણે બતાવ્યું નથી, કારણ કે એ તો બધા કરતા જ હોય. ઝાડુ, પોતા, વાસણ, કપડાં તો આપણે એ થઈ ગયા છે. અને હવે આપણે આપણું કામ લઈને બેસી ગયા છે. પહેલા તો થોડા કપડાં હતા પ્રેસ કરવાના, એ પ્રેસ કરી લઈએ. પછી કટિંગ કરવાનું છે તો એ કરી લઈએ. ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ જશે. અને આ પોયરા લોકોને છે આજે છૂટી. જગ્યાએ જવાનું છે ફંક્શનમાં, તો તમને બતાવીશું ક્યાં જવાના છીએ, ક્યાં શું છે. એ ફંક્શન છે અમારા જે બી સિવિલ વર્ક કરતા હોય ને એના માટે રાખ્યું છે, કે જેટલા લોકો સિવિલ વર્ક કરે છે. સિવિલ વર્ક એટલે કે જેને ન ખબર એને કહી દો, કડિયા કામ. જે લોકો કડિયા કામ કરે છે, ચણતર કામ, એ લોકો માટે એનું છે ગ્રુપ બનાવેલું છે. અને એ ગ્રુપમાં એ લોકો શું કહેવાય, ફાળો કરે છે. એને શું કહે એ મને નથી ખબર. તો એ બધા દર વર્ષે પૈસા ઉઘરાવીને ફાળો કરે છે. અને જે આ છોકરીઓ હોય ને, કે કોઈ ગરીબ હોય, એ લોકોને બધાના માટે થઈને, કે જે ગરીબ લોકો છે એને જરૂરિયાતમંદ લોકો હોય ને એને સેવા આપવા માટે થઈને. તો ત્યાં મંદિરે, આપણા જ્યાં મંદિરે જવાના છીએ ત્યાં આગળ એ લોકો આજે એનું સ્નેહ મિલન રાખ્યું છે. તો આપણે સ્નેહ મિલનમાં જવાનું છે. અને એ મંદિરે સમૂહ લગ્ન થાય છે. તો એમાં દીકરીઓને દાન આપવા માટે થઈને જે બી ફાળો ઉઘરાવે છે એને આપવાનું હોય. કોઈ ગરીબ છોકરાઓ ભણતા હોય તો એને ફીસ ભરવાની હોય તો એના અંદર આપવાનું હોય. તો એવું બધું છે કાર્યક્રમ આજે. અને ત્યાં આજે હશે રાસ ગરબાનો અને એનો બધો કાર્યક્રમ રાખ્યો હશે. અને જમણવાર હોય સાંજે. તો આપણે એમાં જોઈન્ટ થવાનું છે. આપણે બી છીએ કડિયા કામ કરવા વાળા. તો સેટ કરે છે કડિયા કામ, એટલે એને બી એમાં જોઈન્ટ થવાનું છે. તો આમ તો હર વખતે આપણે એમાં ફાળો આપીએ જ છે, તો આ વખતે બી જવાનું છે. તો સાંજે તમને ત્યાં બી મળાવીશ. અને આગળ દિવસનું બી જે બી કાર્યક્રમ છે એ બતાવતા રહેશું. હવે આ લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે હવે ડાયરેક્ટ, આજે નાસ્તો સ્કીપ થઈ ગયો, ડાયરેક્ટ જમવાનું બનશે. તો થોડી વાર પછી રસોઈ કરી નાખી, ત્યાં લોકો નાહી લે. અને આજે બહારનું વેધર તો ન પૂછો વાત. ઉનાળો આવી ગયો. આપણે તો શિયાળો વયો ગયો ને ઉનાળો આવી ગયો ડાયરેક્ટ. બહુ તડકો છે બહાર. દેશમાં જ હોય એવો તો નથી, પણ તો બી લાગે કે તડકો છે. તો ચલો હવે હું મારું ભાષણ તો બંધ નહીં થાય, હું મારું કામ કરી લઉં. અને છોકરાઓ આગળ કન્ટિન્યુ કરશે. અને આપણે હમણાં એક ગેસ્ટ આવવાના છીએ.